15 દી થયા ને તો મારા ઘરે એક કાંઈક નાનો મોટો ઝઘડો કર્યો હોય છે. હા. તો મને એને સવારમાં 7 વાગ્યામાં ઉઠાડ્યો. મને કે ભાભી આમ બોલે છે ને ઓલા આમ બોલે છે. મેં શું કરું બોલ તારે. મને કે મારે નોકરું થઈ જવું છે. હા. મેં કીધું જો ભાઈ મારા માવતરે મને કાઢીને જ મૂક્યો એટલે આપણે એની પાસે કઈ લેવાનો હક નથી. આપણે કાઢ્યા હોય માવતરે તો આપણે એની પાસે હક માગીએ. બરોબર. તો મેં કીધું હાલ કપડાં ભેર. તો એના કપડાં મારા કપડાં મારા છોકરાના કપડાં. એના ભેગો 1.25 વર્ષનો છોકરો હતો. એને મેં મારા દિલ કરતા વધારે હાચવેલ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, કરણભાઈ સાથળિયા પર એક વ્યક્તિનો ફોન આવે છે. મિત્રો, આ વ્યક્તિ જે છે એની સાથે એક એવો બનાવ બને છે જે સાંભળશો તો તમને પણ એક ફિલ્મની સ્ટોરી જેવું લાગશે. પરંતુ મિત્રો, આ વ્યક્તિ સાથે આ વસ્તુ હકીકતમાં બની ચૂકી છે. કારણ કે મિત્રો, આ વ્યક્તિ જે છે એને પોતાની જ પત્નીને એના પ્રેમીને સોંપી દીધી છે. જે મિત્રો, આ વ્યક્તિની વાત સાંભળશો તો તમે પણ ચોંકી જવાના છો. તો મિત્રો, શાંતિથી સાંભળો આ વ્યક્તિની અનોખી પ્રેમ કહાની. મિત્રો, ખરેખર તે આવું કરવું જોઈએ કે કેમ, અને આજના જમાનાની અંદર આવા પણ લોકો છે. તો મિત્રો, આ લોકો માટે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે આ ભાઈએ જે કર્યું એ સારું કર્યું કે ભૂલ કરી. તેમજ મિત્રો, ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તમારો ફોન તો આજ 2-3 વેટિંગમાં આવ્યો. એમાં એવું છે, ઓલા બે પાંચ જણાની સાથે વાત ચાલુ હતી મારી. તમારા ફોન આવતા હતા. મેં કીધું આ ફ્રી થાવ પછી હું કીધું ફોન કરું ને એમ. મેં તમારો વિડીયો તો જોયો, કાંઈક આગળ જ જોયો, થોડી વાર પહેલા. હા. મેં તમારી પાસે 15 દિવસ પહેલા ટાઈમ માંગ્યો હતો. તમે મને રવિવારે બપોરે 10 થી 11 નું કીધું હતું. હા. બરોબર, યાદ છે? હા, યાદ છે. અત્યારે આ સમય એવો છે કે માણસ કોને કઈ ફસાવે, કોને ક્યારે કોની યારે શું કરે. આ વિડીયો સાંભળે ને કદાચ કોક ઈ રસ્તે જતો હોય તો પાછો વળી જાય. એની જિંદગી બરબાદ ન કરે. મારે આજથી 7 વર્ષ પહેલા એક એવો બનાવ બન્યો કે મારા ઘરના હતા. મારા મેરેજ થઈ ગયા હતા. બરોબર. મારે આજથી 6 વર્ષ પહેલા મેં લગ્ન કર્યા. તો મારા ઘરના પેલા મારા ગામની અંદર હતા. પછી ત્યાં એને છૂટું કરી નાખ્યું ને એકલી ગામમાં રહેતી. બરોબર, મારા ગામની અંદર. હાલો. હા, સાંભળું છું. બરોબર, સાંભળ્યા જેવી વાત છે. અને કોઈ સાંભળે તો કોઈને એમ થાય કે નહીં આ દુનિયાની અંદર આવા માણસો બી પડ્યા છે એમ. એટલે ગામમાં એકલી રહેતી ને તો બધાએ આડોશી પડોશી કીધું ભાઈ તું તારા પપ્પાને ઘરે વહી જા. તો એના પપ્પાને કોલ બી કર્યો કે ભાઈ તમારી છોકરી આ રીતના હેરાન થઈ છે. એને લવ મેરેજ કર્યા હતા, પણ ત્યાં એને ઓલા ત્રાસ આપતા છે કે જે છે એ એમ કહેતી ત્રાસ આપતા, આપણને કઈ ખબર નથી. છૂટું કરીને કીધું. એના પપ્પાએ એવું કીધું ભાઈ 100 ભેગો છોકરો છે એને દઈને આવે ને તો અમે રાખીએ, નકર ન રાખીએ. તો આ કઈ છોકરો એના પપ્પાને આ ઓલા પેલા ઠેકાણા આપતી નહોતી. પછી મારી બાજુમાં રહી હતી એટલે ગામ મારા આડોશી પડોશી બધા કીધું મને કે ભાઈ છોકરી સારી છે ને નોકરી કરે છે, તું કર, તમ તારે કાંઈ વાંધો નહીં. અને મેં તો છે ને ભાઈ અમે 3 ભાઈઓ છીએ. મારા મોટા ભાઈને મેરેજ કરી દીધા હતા ને મારા નાના ભાઈને મેરેજ કરી દીધા હતા. બરોબર. આપણે કઈ કરવાનું થતું નથી. નહોતું. આપણે એમનેમ જ બિંદાસ રહેવું હતું એમ. બરાબર. એટલે આપણે કઈ કર્યું નતું. બધા કે ભાઈ સમય છે અત્યારે, મમ્મી છે ત્યારે બધા હાચવે, પછી નો હાચવે, છોકરી સારી છે તો કરી નાખ. એટલે મેં એને કોર્ટ મેરેજ કર્યા. બરાબર. વાત સાંભળ્યો, મગજમાં ઉતાર્યો. આમાં 1% ખોટું હોય ને તો ચોટીલા વાળી માણસ જીવતો ન રહેવા દે. ના. તમારી જે લાગણી ભાવના છે ને એનાથી ખ્યાલ આવી છે. પછી મેં એને મેરેજ કર્યા. ત્યાર પછી જયારે મારી ભેગી આવી ને તો એના ખાતામાં 1700 રૂપિયા હતા. કેટલા? 1700 રૂપિયા. પછી 10-15 દી થયા ને તો મારા ઘરે એક કાંઈક નાનો મોટો ઝઘડો કર્યો હોય છે. તો મને એને સવારમાં 7 વાગ્યામાં ઉઠાડ્યો. મને કે ભાભી આમ બોલે છે ને ઓલા આમ બોલે છે. મેં શું કરું બોલ તારે. મને કે મારે નોકરું થઈ જવું છે. મેં કીધું જો ભાઈ મારા માવતરે મને કાઢીને જ મૂક્યો એટલે આપણે એની પાસે કઈ લેવાનો હક નથી.
આપણને કાઢ્યા હોય માવતરે તો આપણે એના હક માગીએ. બરોબર. તો મેં કીધું હાલ કપડાં ભેર. તો એના કપડાં મારા કપડાં, મારા છોકરાના કપડાં. એના ભેગો 6 વર્ષનો છોકરો હતો. એને મેં મારા દિલ કરતા વધારે હાચવેલ છે. અમારા 3 ના કપડાં ભરી અને મારી પાસે 2400 રૂપિયા હતા ગિન્યામાં. એ લઈને નીકળી ગયા અમે. મારા મામાના ઘરે ગયા. પછી ત્યાંથી મારા ગામમાં હું પાછો મારા દીકરા બેને મૂકીને ગામમાં આવીને મારા મોટા બાપાનું મકાન મેં ભાડે રાખ્યું. પછી ગામમાં આપણે સંબંધ બધા બહુ સારા હે. તો બધા આડું અવડું કરી આપણે આપણું ઘર ચાલુ કર્યું. ત્યાર પછી હું પોતે મકાનના કલર કામ આવે ને એના હું પોતે કોન્ટ્રાક્ટ રાખું છું. મારી પાસે 4-5 કારીગરો છે. તો મારો ધંધો ભાઈ માતાજીની દયાથી બહુ સારો ધંધો એમ. બરોબર. એટલે મેં 6 મહિનાની અંદર ઘરની અંદર તમામ વસ્તુ વહાવી દીધી એને. બરોબર. અને એ પોતે બહુ સારી રીતે રહેતી મારી. ત્યાર પછી કોરોનાનો ટાઈમ આવ્યો એટલે કોરોના સારો લાગ્યો. પછી કોરોના મેં ખાલી 1.5 મહિનો રજા રાખી હતી. બાકી તો હું કામ કરતો. તો કોરોનામાં એને એના 20,000 રૂપિયાના ખાતામાંથી ઉપાડ્યા. એ પોતે નોકરી કરતી. બરોબર છે. એટલે કોરોના પૂરો થયો એટલે એ પૈસા મેં મારા કામમાંથી પાછા એને દઈ દીધા. મેં તારા ખાતામાં પાછા મૂકી દે. બરોબર ને. મેં એની જોડે વાત કરી જો ભાઈ હું તારી કોઈ તું નોકરી કરશો એટલે પૈસાના હિસાબે હું તારે કોઈ લગ્ન કરતો નથી. તારા મમ્મી પપ્પાએ તને ના પાડતી હતી. તારે કોઈ આશરો નથી, તું મરી જવાની હતી. બાજુમાં એક માળી છે પટેલના, એને એના હાથમાંથી દવાઈ લઈ લીધી કે મરવું નથી, આ છોકરા તું કરી લે. મેં કીધું એટલે મેં તારી લગ્ન કર્યા. બરોબર. એટલે તારા પૈસાનો મને કોઈ મોહ નથી. મારે ભગવાનની દયા છે કે મહિનો પછી 30,000 રૂપિયા કામું છું. એટલે આપણે એના પૈસા કોઈ દી ઉપાડ્યા નહીં. બરોબર. ત્યાર પછી અમારા બધા સંબંધી ભેગા થયા અને અમને કાયદેસર જે અમારો હક ભાઈએ ભાગ આવતો હતો એ બધો અપાયો. પછી ત્યાર પછી અમે અમારા ઘરે રહેવા આવ્યા. હવે અમારું બહુ સારું હાલતું. તમને અમારે બેને કેવું કરતું ખબર છે કે 6 વર્ષની અંદર અમે કોઈ દી જમવા બેસી ને તો 1 વાટકામાં અમે જમતા. બરોબર. અને મેં છોકરાને એ રીતે રાખ્યો હતો કે પોતાનો છોકરો કોઈ રાખે ને એ એવું ન રાખે. એ રીતે મેં એને રાખ્યો હતો. ને અમારે 2 માણસની વાત મેં જ એને એવું કીધું હતું કે મેં આપણે કોઈ બીજી ડિલિવરી કરવી નથી. આ જે છે એને આપણે મોટો કરીને ભણાવ. છોકરો પોતે બહુ હોશિયાર છોકરો હતો. આને મેં મારે મોટો કરીને ભણાવો છે. આનું ભવિષ્ય બનાવવું છે. બરોબર. કાલ વાળી સમજતા શીખશે એને બધી ખબર પડશે કે ના ના આ માણસે મને અહીં લગીને પોગાડ્યો તો એ આપણને હાથે છે એમ. કે કાંઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. હવે એમાં 5મા મહિનામાં એવું થયું કે એની ઓફિસમાં એક સાહેબ આવ્યો. પોતે આંગણવાડીમાં નોકરી કરે છે. એની ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એક છોકરો આવ્યો. છોકરાની ઉંમર તો હોય છે 40 છાપ ને. એટલે એનો સાહેબ એવો માનો એ તો નોકરી કરેલા, એને આપણે કઈ બહુ તપાસવાનું કઈ હોય નહીં. અને આપણે સવારે કામે સાંજે આવીએ. બરોબર. એટલે હવે એની હારે એને પ્રેમ થઈ ગયો છે. કોની હારે? એના સાહેબ હારે. બરોબર. એટલે 1.5 મહિનો ગયો ને એટલે આપણને અંદાજ તો આવી જ જાય ભાઈ કરણભાઈ. કારણ કે ઘરની અંદર આપણે રહેતા હોય આપણને અંદાજ તો આવી જાય. મેં કીધું હમણાં તો બહુ મોબાઈલમાં મથે છું. તો કે કાંઈ નહીં, મારે કે મેડમ છે ને થોડાક ઉંમર લાયક છે ને એને અમુક વસ્તુ નથી ફાવતી ને એનું કામ કરી દઉં છું. એટલે બેન ને મને ખબર છે કે તારા બેન કરીને એના સુપરવાઇઝર છે ને બિચારા સીધા છે ને ઉંમર લાયક છે. તો અત્યારે મોબાઈલમાં ઓછું ફાવતું ને કાંઈ વાંધો નહીં. પછી એકવાર હું કામેથી આવ્યો ને ફૂટો હતો સમજ્યા. તો જમી કાઢીને સુઈ ગયો હું. મારા દીકરા 2 કલાક જેવું એમ તો છોકરાને રમાડ્યો. એ પોતે સ્કૂલે મેં પ્રાઇવેટમાં બેઠો હતો. તો પછી સુઈ ગયો એટલે આપણે આપણી રીતે સુઈ ગયા સમજ્યા.
સાડા 12 જેવો ટાઈમ થયો ને કરણભાઈ, જોજો માણસો દુનિયાની અંદર કેવા થાય છે ને એ આપણે આ એક ઉદાહરણ છે કે આપણે આપણા જીવ કરતા આપણે વધારે હાસવીએ એ આપણને કઈ દગો દે ને આ સમયમાં નક્કી નથી નહીં. તો 12:30 જેવું થયું ને એટલે મોબાઈલમાં મસ્તી એટલે હું પડખું ફરી અને સૂતો હતો. તો મારી કુદરતી નીંદર ઉડી ગઈ. હું એટલે મેં આમ જોયું ને એટલે મોબાઈલમાં ટાઈપિંગ કરે અને સાચું કહું તો મને ઇંગ્લિશ કઈ ફાવતું નથી. બરોબર. હવે એનો પાપનો ઘડો ફૂટે હોય છે ને એટલે મેં કહ્યું શું કહેશો? તો એને ડાયરેક્ટ જે ટાઈપિંગ કર્યું ને બધું વોટ્સએપમાં જે વાત કરતી ને ડાયરેક્ટ ડિલીટ મારી દીધું. બરોબર. ડિલીટ મારી ને એ મને ખબર પડી મેં ડિલીટ મારી દીધું. મને કે કાંઈ નહીં, મારી બેન પણ વાત કરતી હતી. મેં કીધું અત્યારે 12:30 થયા. બરોબર. અને 12:30 વાગે બેનપણી વાત. તો મેં કીધું કઈ બેનપણી હતી, લાઈ મને વાત કરવા દેજો. મને કે ના ના અત્યારે થોડી વાત કરાય નહીં રે. મેં કેમ હજી તો તારી 2 મિનિટ પહેલા હજી ઓનલાઈન હતી તો મને વાત કરાય. એ કે નહીં નથી કરવી. પછી મેં બહુ સમજાવી કે જે હોય તું કે. તો 9 મહિને પછી મેં એક લાફો માર્યો. મેં કીધું સાચું કે જે હોય આ કેટલા સમયથી હું નોટિસ કરું છું તારામાં કાંઈક પરિવર્તન આવ્યું છે એમ. બરોબર. તો સવારમાં મેં વહેલી ઉઠીને રસોડામાં જઈને ટાઈપિંગ કરીશું, વાતું કરીશું મેસેજમાં. તો એને મને કીધું મારો એક ફ્રેન્ડ છે એ કે બરોબર એની જોડે કે હું વાત કરું. બરોબર. તો મેં કીધું મેં તને અત્યાર સુધીમાં હું ઘટવા દીધું, તું 12:30 વાગે તારા ફ્રેન્ડ ની હારે વાત કરી. હાલો ભાઈ, ફ્રેન્ડ સર્કલ નોકરિયાત વ્યક્તિ છે, ફ્રેન્ડ સર્કલ હોય દિવસે વાત થાય એમાં કઈ ના નહીં. હવે રાતે 12:30 વાગે કોણ એવો વ્યક્તિ એની ફ્રેન્ડ હારે વાત કરે? મેં કીધું એવો એ તારો ફ્રેન્ડ છે એની હારે મને વાત કરે. મને કે નહીં મારે વાત નથી કરાવી, હવે આવું નહીં કરું. મેં તાર વાંધો હાય હું જાતું કરું. બરોબર. હવે બીજે દિવસે સવારમાં અમારે પાલીતાણા જવું હતું. એમાં હું છે એને જિગ્નેશ દાદા ઉપર બહુ ભાવ સમજ્યા. તો અમારે બેને 2 મહિના અગાઉ વાત થઈ હતી કે મને કે ઉનાળાના વેકેશનમાં મારે જિગ્નેશ દાદાની કથા સાંભળવી છે. એટલે મેં એને પ્રોમિસ કરી હતી કે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ જિગ્નેશ દાદા છે ને ત્યાં ઉનાળામાં હું તને એની કથા સાંભળવા લઈ જઈશ. બરોબર. તો એને વેકેશનમાં બરોબર જિગ્નેશ દાદા પાલીતાણા હતા. તો મેં કીધું આપણે નજીક હાલી જઈ આવીએ. એટલે બીજે દિવસે સવારે અમે પાલીતાણા જતા હતા. ત્યાં અમારા સંબંધી ભાઈ છે સમજ્યા. તો એનો મોબાઈલ મેં લઈ લીધો. મેં કાલે હવે તને મોબાઈલ મારે દેવો નથી, તારે નોકરી કરવી તો કર, નોકરી તો કાંઈ નહીં, તારા પગાર ઉપર કે મારે છે નહીં, હું તારો પગાર તો કઈ વાપરતો નથી, હું તો ઘર આરામથી હાકી શકે. બરોબર. પછી એ પાલીતાણા નજીક આવ્યું ને એટલે મને થોડીક દઈ આવી. મેં કીધું સારું નોકરિયાત છે, ભણેલ ગણે છોકરી છે, આવી ભૂલ તો થાય, હાલો આપણે જાતી કરી. અને સંબંધીના ઘરે જાય છે તો કાલે વારે કોઈક જોવે કે આની પાસે 2 મોબાઈલ છે ને ઘરવાળા એ તો નથી, તો ઘરના નામાં કાંઈક વાત આવી છે. એટલે પાલીતાણા નજીક મેં હું તને મોબાઈલ આપી દઉં છું, પણ હવે પછી આ ભૂલ કરતી નહીં. મારું તન મન ને ધન મેં તને બધું આપી દીધું. બરોબર. તારાથી મેં એક તલભાર વાત છુપી કોઈ દી રાખી નથી. એ કે હવે આવું નહીં કરું. બરાબર. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે મેં મોબાઈલ દઈ દીધો અને અમે પાલીતાણા 2 દી જિગ્નેશ દાદાની કથા સાંભળી. પછી બાજુમાં અમારે કાલસરી ગામ છે, મારી સિસ્ટર છે, એનો મને કોલ આવ્યો. મને કે અમે બગદાણા જાય છે તો આવો ને તમે, પાલીતાણા નજીક થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. અમે બગદાણા ગયા બીજા દિવસે 5 વાગે. એમાં મારા છોકરાને તાવ બગદાણા પૂછે ને તો બહુ તાવ આવ્યો સમજ્યા. એટલે બસનું જોવા ગયો ને તો મોબાઈલમાં ઓની અરે મેસેજમાં વાત કરતી હતી. એટલે સિસ્ટરે કીધું કે આ મોબાઈલમાં બહુ મચે, મને ફરીને કોણ છે મને કહે. મેં કીધું ભાઈ એના કાંઈક નોકરિયાતનું કામ હોય તો મસ્તી છે, જે હોય જવા દે. બરાબર. પછી અમે એવા ઘરે બી એવા બીજા દિવસે સવારમાં મારે બાજુમાં કામ ચાલુ કરવાનું સમજ્યા. ઉપર ધાબાનું કેમિકલ મારવાનું હતું. તો હું કેમિકલ મારવા ગયો ને એ સ્કૂલે વહી ગઈ 9 વાગ્યામાં. તો બરોબર વરસાદ જેવું થયું ને એટલે કેમિકલ મારવાનું મેં બંધ રાખ્યું સમજ્યા. અને હું ગયો ઘરે તો મને આવડી અચાનક એમ થયું મેં કાં મા દીકરો બે કાંઈ બાળકો બધા 10 વાગે આવે. મેં કહ્યું અત્યારમાં સ્કૂલે વહી જાય જવા દે ને. તો હું જેવો સ્કૂલે ગયો ને
તો એ આંગણવાડીમાં બેઠી હતી અને મને ભારી ગઈ ને તો એને મોબાઈલ કાપી નાખ્યો અને મોઢું નીચે. મારો છોકરો રમતો હતો એટલે મેં ગાડી ઊભી રાખીને મેં મારા છોકરાને કીધું, શું કીધું બેટા? એ કે જો પપ્પા રમકડે રમું છું. એટલે ઓલું નીચે માથું રાખીને હું એમને મારે હમું ન જોયું એટલે મેં કેમ એટલે નીચે માથું રાખીને બેઠી હમું તો જો. અમારો છોકરો બોલ્યો, પપ્પા એ કે કોક છોકરાના પપ્પા મમ્મીને કયું ના ખીજાતા હતા અને મમ્મી રોતી હતી. એટલે મેં મોઢું ઊંચું કરી મેં કીધું કોણ હતું? એ કે ઓલો તેડી વાત નતો કરતો, એનો ફોન આવ્યો હતો અને એ મને ખીજાતો હતો તારા ઘરવાળાને કેમ ખબર પડી કે મેસેજમાં વાત કરવાની. મેં કીધું મેં તને કહી દીધું છે, હવે એનો ફોન આવે તારે મને વાત કરાવવાની. એ કે તમને ક્યાં માથાકૂટમાં પાડવા ને મેં એને ના પાડી દીધી. મેં કીધું ઠેક કાંઈ વાંધો નહીં, જે થયું એ સારું, હવે મેં વાત નહીં કરતી. એ કે સારું નહીં કરું. ત્યાર પછી એનું એમને ચાલુ સમજે. પછી ઓલા એના જે એનો હતો સાહેબ જ એ મહિનામાં 3 વાર આવે ચેકિંગમાં સમજ્યા. હેલો સાંભળું જ છું, બોલો. હા, એ મહિનામાં 3-4 વાર ચેકિંગમાં આવે સમજ્યા. એટલે મેં અંદર ખાને તપાસ કરી કે આ સાહેબને કેટલા સમયે આવવાનું હોય એમ. તો મને એવું જાણવા મળ્યું ભાઈ એને 3 મહિનામાં એકાદી વાર જ આવવાનું હોય, કારણ કે એને 84 ગામ છે, એના બધા કેન્દ્ર રોજ એક કેન્દ્ર લેવાનું હોય એમ. એટલે મને પાકો આઈડિયા આવી ગયો કે આ માણસ જ છે. બરોબર. પછી એવું તો ધીમે ધીમે આવેલું. પછી ઓલો એને ચડાવતો ગયો તો ઘરે આવે ને, હું ઘરે આવું ને તો મારા જમવાનું ન બનાવે, મને ગાયડું દે, મારે, એવું બહુ કરે. એમાં એક દિવસ મારો છોકરો ભણીને આવ્યો તો એને ઠેસ લાગી સમજ્યા. એમાં તે દી હું ઘરે હતો એટલે એને કઈ વાત થાય નહીં, એને ખીજ સમજ્યા. તો છોકરાને ઠેસ લાગી તો છોકરાને ઠેસ લાગે આપણે સાનું રાખવાનું હોય કે મારવાનું હોય? સાનું રાખવાનું હોય ને. હા, તો એ છોકરાને ઠેસ લાગી ને એટલે એને ધોડીને 2 લાફા છોકરાને માર્યા. એટલે ઓલો ધોડી આવી મને બધ ભરી ગયો, પપ્પા મને લાગ્યું ને મમ્મી મારે છે. તો મારી પાસે આવીને છોકરાને આસક્તિ થઈ એટલે મને 1 લાફો માર્યો મેં. મેં કીધું તારે જે કરવું હોય કે ભાઈ કર્યું ભાઈ. પછી આપણો મગજ હાવ ગયો ગયો. મેં તારે જે કરવું હોય કે બરોબર. બાકી છોકરાને મેં જીવ કરતા હાઈસું હશે એને કોઈ દી કઈ કહેતી નહીં. તો એને ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ફોન કર્યો. સાંભળ્યો આ દુનિયાની અંદર માણસો કેવા થાય છે. પોલીસ સ્ટેશને ફોન કરી અને કીધું કે મારો ઘરવાળો રોજ મને મારે છે અને મારી માથે કે જુલમ કરે છે. 181 ફોન કર્યો એને. મેં કીધું કાંઈ વાંધો નહીં, તારે જે કરવું હોય ભલે મને પૂરી દે બરોબર. કાયદો મેં કીધું એમને તો કઈ કોઈને પૂરશે નહીં, બધું જાણશો તો કરે. આડોશ પાડોશ બધા સાક્ષી છે. તો બરોબર 4 વાગે મારા દોસ્તનો ફોન આવ્યો ને, એને એક ઓપરેશન કરેલું હતું ને દુખાવો બહુ થયું સમજ્યા. તો હું એને જુનાગઢ પાછો લઈ ગયો, હું એનો ભાઈ 2. પછી બીજે 3 દિવસે મને પોલીસ સ્ટેશને ફોન આવ્યો કે ભાઈ તમારા વિરુદ્ધ આ રીતના તમારા ઘરના એક અરજી કરી છે. ત્યારે અમારે પીઆઈ ગઢવી સાહેબ બહુ સારા હતા. એટલે એને હકીકત બધી જાણી બરોબર. અને અમને બેયને પોલીસ સ્ટેશને બોલાવી અને આને કીધું થોડુંક અને અરજી પાછી ખેંચાઈ લીધી. પછી તો આનું બહુ વધી ગયું સમજ્યા કરણભાઈ, બહુ એટલે હદ વધી ગયું એમ. બરાબર. પછી મેં ગામના ને એમ તો મોટા ને બોલાવ્યા અને આપણે એને એવી ઓફર આપી કે જો ભાઈ તારે જે વ્યક્તિ છે એને તારે કરવું હોય તો હું તને મેં કીધું મારા જ ઘરે 4 ફેરા ફેરવી અને તને એની ઘરે મોકલી દઉં બરોબર. બાકી તું મને આ રીતે ખોટી રીતે હેરાન કર્યું. તો એ કે મારે કાંઈ કોઈ કાંઈ છે નહીં. ગામના બધાને કે અમારી માટે ખોટી શંકા કરે છે. એટલે પછી ગામના મને જ ખીજવાના છે કરણભાઈ કે ભાઈ તું આવી બાઈ છે, તું આની માટે ખોટી શંકા કરશો બરોબર, તો બધું તારું બંધ કરી દે ને. મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં હાલો. પછી મેં તે દિવસે મૂકી દીધું જે થાય બરોબર. આપણે કાંઈ બોલવું નથી નહીં. હવે પાપનો ગળો ફૂટે ને કરણભાઈ થી સાપરે સદી પોકારે એવું શાસ્ત્ર કહે છે સમજ્યા.
કે પાપનો ઘડો ફૂટે ને સાપરે રહીને પોકારે. હા વાત ઈ બરાબર છે. એમાં હું છે ને મારો મગજ હાવ બેન્ડ મારી ગયો હતો ને હા એટલે હું ઉજ્જૈન ને ઓમકારેશ્વર ફરવા ગયો. બરાબર. ફરવા એટલે મારા મામા સુરતમાં છે ને પોતે બિલ્ડર છે હા અને બધી ઝઘડાની ખબર પડી એટલે એનો મારા મામાનો ફોન આવ્યો કે તમે 2 માણસ આવો, હા મારી 4 વ્હીલ આપું હા અને મારો ડ્રાઈવર આપું, તમે 2 માણસ ફરી આવો, તમારે 2 રીતે સમાધાન થઈ જાય. તો એ કે મારે નથી આવવું, તમારે ભાણિયાને લઈ જાઓ લઈ જાઓ. તો હું ગયો બરોબર. હું મારા માસીના છોકરા બધા 2-5 દી ફર્યા બધી. હા હવે હું ઘરે આવ્યો ને હા તો બીજે દિવસે કે મારે જવું સોમનાથ. બરાબર. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ તમે તારે સોમનાથ જઈ. મને કહેવાનું, મને કે મારે તારા ભેગું આવવું નથી, મારે બેનપણી ભેગું જવું. મેં કીધું ભાઈ બેનપણી ભેગું જાવ બરોબર. પૈસા મેં કીધું જોતા હોય બરોબર તો હું તને લઈ આવી દઉં. મને કે નહીં પૈસા પડ્યા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં જા. હવે માં ભગવતીની કરણભાઈ કુદરતી દયા એવી થઈ ગઈ કે મને આમ અંદાજ એવો આવી ગયો કે આ માણસ કોના ભેટી ફરવા જાય. એટલે મેં એવી પાછળ એવી હોશ ગોઠવી કે મારો એક કારીગર ટ્રેનમાં એની જોડે હતો, એને બધી મને પલ્લે પલ્લે માહિતી દીધી અને અમે 2 જણા 2 વ્હીલ લઈને જતા હતા. સોમનાથ ગયા એટલે અમે બધું એનું શૂટિંગ બુટિંગ બધું કરી લીધું. મારી સામે એ 5 કલાક 4 કલાક રહી ઓલાની હારે હાથ પકડીને ફોટા પડાવ્યા, કડે હાથ રાખીને ફોટા પડ્યા. જે એને કર્યું આપણે એવું નક્કી કીધું જો તે દી હું ધારત ને એને તો ના 2 ના ટાંટિયા હું ભાંગી નાખે. બરાબર. કારણ કે મારી પત્ની હતી એટલે આપણે એને બધું કરી શકીએ. બરાબર. આપણે એવું નક્કી કીધું એ માણસને આપણી ઉપર ઇન્ટરેસ્ટ નથી, એને આપણે કઈ કરાય નહીં. એટલે અમે ઘરે આવી આવ્યા. બરાબર. તો એ 8:30 ઘરે આવી. હું વિસાવદર હતો. મને ફોન કર્યો, મને કે ક્યાં છો? મેં કીધું વિસાવદર. મને કે હું થાકી ગઈ છું હાવ, તો તમે પાવભાજી લેતા આવી દો. બરાબર. મેં કીધું કાંઈ વાંધો નહીં, પાવભાજી લેતો આવું. હું પાવભાજી લઈ ગયો. એને મંચુરિયન બહુ ભાવે તો એના હાટું મંચુરિયન મેં લેતો ગયો. એને ખવડાવ્યું. મેં મારા છોકરાને પૂછ્યું કેમ છે બધા ફરવાની મજા આવી સોમનાથ? કે આ પપ્પા બહુ મજા આવી. પણ છોકરો શું છે એની બીકે કઈ કહે નહીં કોણ કોણ ગયા હતા કોણ કોણ નહીં. એટલે મેં પૂછ્યું, મેં કીધું કોણ કોણ ગયા હતા પપ્પા બેટા? એટલે કે મને નહીં મમ્મીને પૂછ લ્યો નહીં. મેં કીધું ઠેક જી ગયા મજા આવી ને કે હા. તો રાતે 8:30 છે ને તો મને કે સવારે વહેલા ઉઠજો. મેં કીધું કેમ? મને કે મારે જુનાગઢ જવું. એટલે મેં કેમ તારે કે અહીંયા મીટિંગ છે? મને કે નહીં અમારે વોટર પાર્કમાં નાહવા જવું છે. મેં કીધું લે વોટર પાર્ક નવીન. મેં કીધું તો મેં મને લેતી જાય ને એટલે મને ખબર પડે વોટર પાર્ક શું કહેવાય. બાયું ભેગું ન હોય એમાં બાયું બાયું જવું છે. મેં કીધું ઠેક. પાછા અમે 3 જણા વાહે ગયા. ઈ ને કે એની બેનપણી ને એનો સાહેબ હતા. એ બધા ફોટા બોટા ને બધું પાડી લીધું બરોબર. તોય ઘરે બી આવ્યું તોય આપણે કઈ કીધું નહીં. પછી મેં એની ઓફિસમાં જાણ કરી. આપણી પાસે કાયદેસર બધા કોલ રેકોર્ડિંગ બધું છે કે ભાઈ આ તમારું એક નોકરિયાત, મારું આ ઘર બહુ સારું હાલે છે અને મારા ઘરની અંદર આ માણસ આવું કરે છે તો તમે આને સમજાઈ દો. વિસાવદર જાણ કરી તો મને એ બેને બિચારા એમ તો એની રીતે કીધું મને કે ભાઈ અમે સમજાઈશું. પછી મેં જુનાગઢ ગયો. હું એની મેન ઓફિસે ત્યાં ગુણવંતીબેન કરીને જે બેનને મેં વાત કરી તો એ કે કાંઈ વાંધો નહીં ભાઈ અમે આનો સોલ્વ કરી દઈએ તમને, હવે આવું નહીં કરે. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી ઓલાનો મને ફોન આવ્યો કે જો આ બેનો આઈડિયો કેવો છે કરણભાઈ, હવે વાત સ્ટાર્ટ હવે થાય છે કે આ બે, કારણ કે હું કોઈ દી કાંઈ વાકમાં નતો લે મારી હું તો છૂટું કરી શકે નહીં. જો હું કાંઈ દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, એવું કાંઈ કરતો હોય તો મારે છૂટું કરી કે હું એક સીધો હાવ અને સાદો માણસ છું. બરાબર. મારામાં એક ખરાબ લક્ષણ હોય ને તો એક જ છે કે હું માવો ખાઉં છું. બરોબર. આ સિવાય આપણામાં કોઈ ખરાબ વ્યસન નથી. એટલે આને મને મારી એ સારા સવારે રહેલા આને ખબર છે કે આ માણસ કોઈ દી ક્યાંય વાકમાં આવી છે નહીં. એટલે એને બે આઈડિયો કેવો બેઠો છે જો. ઓલાનો મને ફોન આવ્યો ને સાહેબ નું. મને કે ભાઈ જે થયું એ મારી ભૂલ થઈ ગઈ.
એ બી રેકોર્ડિંગ મારી પાસે છે. હા એ કે હવે આવું નહીં કરું. હા બરોબર. મેં કીધું ભલા માણા. તોય કરણભાઈ આપણે એને ગાઈડ કે તુકારો કર્યો નથી. મેં કીધું તું એક સાહેબ દરજાનો માણસ હો મારો ભાઈ. હા મારું ઘર કેવું હાલતું, અમે બે માણસ કઈ રીતે રહેતા, હા એના હિસાબે મેં મારું ઘર મૂકી દીધું, મારા મા બાપને મૂકી દીધા. હા બરોબર. ને હું એને રહું છું. હા બરોબર. કે મારા ઘરની અંદર આવો ધંધો કર્યો. મેં કહ્યું મને કે હવે મારે કાંઈ નહીં, કે હવે હું કોઈ દી કાંઈ નહીં કરું, હવે તમે શાંતિથી રહ્યો. મેં કીધું મારે શાંતિ રહેવું, પછી મારે શાંતિ નથી રહેતી. મને કે એ પ્રશ્ન તમારો છે. મેં કીધું હું હજી તને પ્રેમથી કહું છું કે હજી તારે જોઈને એને કરવું હોય તો પ્રેમથી આને મને કે છૂટું કરી દે, મારો જે હિસાબ છે એ મને દઈ દે. કારણ કે હું એક મહેનત કરીને ખાવા વાળો માણસ છું. બરોબર. મારા 2.5 લાખ રૂપિયા એના ખાતામાં છે. કુલ એના ખાતામાં મેં કીધું 7 લાખ રૂપિયા પડ્યા છે. બરાબર. એ બધી એને ખબર હતી ઓલાને આના ખાતામાં કેટલા છે. એ પૈસાના હિસાબે જ એને ફસાવી એને. બરોબર. ઈ કે ભાઈ એને પૈસા તમને દેવા દે ન દે કઈ નહીં, કે મારો થોડું હાલે, કે આજ પછી હું એને ફોન નહીં કરું. બરાબર. એવું એને મારી વાત કરીને ફોન કાપી નાખ્યો. મેં તારે જોતું તમે તું લઈ જાય, એને મારે શું કરવી છે કે એ આવી કેટલાય ભેગી રેખડી છે. એટલે મને કેમ મેં હવે આ કઈ આની અરે કરે નહીં. પછી મેં એને ફોન કર્યો. મેં કહું તારે શું કરું તો હું ઘરે આવું. મને કે મારે તારી ભેગું રહેવું નથી, મારે એકલું રહેવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મેં મારા ગામના પટેલના ભાઈ છે, બહુ ગુડ માણસ છે, એને મેં વાત કરી. મેં કીધું આમ કહે છે, મને કાલે હું આવું. બરોબર. એટલે એ પોતે ભેગા આવ્યા ને એને કીધું શું છે કે મારે આની ભેગું નથી રહેવું, મારે ગામમાં એકલું રહેવું છે. બરોબર. તો એ કે બોલો કઈ રીતે રહેવું છે. એટલે મેં કીધું ભાઈ મારા આ રીતના પૈસાની પાસે એટલા છે. હમણાં મેં એને નવી ગાડી લઈ દીધી છે એક્ટિવા. એને ખબર છે કે ખાતામાં પૈસા હતા, મેં માગ્યા ન દીધા એને મને. બરોબર. તો મેં કીધું મારા ભાઈના છોકરા પાસે મેં ઉપાડી અને હું તો ભાઈ માઈસે ભાંડોળમાં વ્યવહાર તો હોય જ બધાને. અને મારે ભગવાનની દે છે, મારા ગામમાં ગમે ત્યાં પેલા 2-5 હજાર ગમે પણ માગી આપણને કોઈ ના પાડે નહીં. કાંઈ ગામને બધાને ખબર છે કે આપણે કેવો માણસ છીએ. તો કે એ ભાઈએ કીધું ભાઈ આનો જે વ્યવહારિક પૈસા છે એ તું દઈ દે. તો એ કે એને તો મા બાપ ને બધા છે ને મારે કોઈ નથી. બરોબર. તો એ કે મારે પૈસા કઈ દેવા નથી. ગાડીના જે પૈસા છે ને એ એને હું 50,000 દઈ દઉં છું. એ કે બાકી કે બીજા પૈસા હું કઈ દેવાની નથી. બરાબર. જો મેં કીધું હકીકત તારે એકલું જ રહેવું છે. એ કે હા હું એ કે પટેલની છોકરી છું, હું થોડી ખોટું બોલું. એ કે બરાબર. મારે બીજે કરવું નથી, મારે એકલું રહેવું છે. મેં કીધું જા, મેં કીધું જાતનો વાણંદ છું. બરોબર. તમ તારે જો તારે એકલું જ રહેવું હોય તો આ બધા પૈસા લેતી જા. મારા મમ્મી ની બધા હતા ભેગા. ઘરમાંથી તારે જે વસ્તુ જોતી હોય ને તું આંગળી મૂક ને એ વસ્તુ તારી. મેં કીધું મારે ન જોઈ. બરાબર. પછી એના ભેગા એક બેન નોકરી કરે છે અમારા ગામમાં. એ બેન ને એને બોલાવ્યો. જો કે એ લોકોને ખબર હતી પણ આ સાલ હતી મારી કે એને બીજે કરવું છે એ લોકોને ખબર હતી. આ રીતે મારી પાસે છૂટું કરાવ્યું એને. બરાબર. એ કે એને એકલું રહેવું છે ને એને જોતું હોય દઈ દે. જે જોતું હોય એને લેખલ લઈ જાય. બરાબર. ભાઈ એને જે જોતું હતું ને મેં એને રિક્ષા ભરીને દીધો. બરોબર. વાસણ, ગોદડા, બરોબર, ડબલા ડબલી બધું, રસોડાનો સામાન બધો. છેલ્લે દરાવેલો લોટે મેં એને આપ્યો કે ડાયરેક્ટ તું મકાન રાખશો ભાડે તો તારે દરાવા જવું નહીં. મેં લોટ શીખે દીધું. બરોબર. અને વહી ગઈ. બીજે દિવસે એને મારી પાસે છૂટું કરી લીધું. મારી છૂટું કરવામાં 1% ઈચ્છા નહોતી. કારણ કે છોકરાને હજી કરણભાઈ દિયો ને આમ હજી છોકરાને મારા જીવ કરતા હજી વધારે પ્રેમ કરું છું. બરાબર. કારણ કે એ 1.5 વર્ષનો હતો ત્યાંથી મેં એને 6.5 પોણા 7 વર્ષનો કર્યો. અને આ કેરીની સિઝનમાં સ્કૂલે ભણવા જાય તો છોકરા બધા વાતો કરતા હોય ને કે કેરી આવી છે, કેરી છે. આવ્યો એ મારી પાસે સ્કૂલેથી. મને કે પપ્પા કેરી ખાવાનું મન થયું છે. એટલે મેં વિસાવદર ફોન કર્યો. મેં કીધું ભાઈ કેરી મળશે ક્યાં? મારે યાદમાં મિત્ર છે. મને કે હજી આપણે તો અહીં કેરી નથી આવી. મેં તો તાત્કાલિક જોતી હોય તો મને કે મોરજર મળી જાય. મોરજર આવ્યું ધારી અને ચલારાની વસારે. હું મારા દોસ્તાને લઈ અને ત્યાં ગયો.
અને 350 રૂપિયાની કિલો ભાવની મેં એને આખું 3 કિલો કેરી લીધી. બરાબર એટલો આપણે એને દિલથી હા રાખ્યો એમ. ના એ તો એ તમારી એટલી ભાવના ને એટલી તમારી લાગણી કે એ છોકરો જે માગતો ને હા એ આપણે દીધેલ છે. હા અને એને આપણને હકીકતે એ છોકરા બોલતા આપણને પહેલો શબ્દ બોલતા મારે ઘરે શીખો અને પપ્પા કહેતા એ મને શીખો એટલે આપણે એને બાપથી વિશે આપણે એને રાખ્યો. બરોબર. તો એ એને છૂટું મારી પાસે કરાવી લીધું. બરોબર. છૂટું કરીને એ રિક્ષાભાઈ સામાન લઈ ગામમાં રહી 15 દી. બરોબર. તો ઓલારે હગાઈ કરી લીધી. બરોબર. હગાઈ કરી અને એને ઘરે વહી ગઈ. બરોબર. એને આજ 2 મહિના થયા. બરાબર. તો દુનિયાની અંદર આવા માણસો શું કામે થતા છે કે જે માણસ આપણને સાથ સહકાર આપે એની હારે જ આપણે આવો દગો કરવો એમ. આવું છે, આવું ન કરવું જોઈએ, આ વસ્તુ ન કરવી. પણ આ જે છે, આ જે તમારી આ જે વેદના જે છે ને એને રજૂ કરવી જરૂરી છે. નકર આપણે કોઈ દી કોઈને બદનામ નથી કરતા. નહીં આપણે એનું નામ નથી લીધું. બરોબર. ના એટલે મારું ઈ જ કહેવાનું છે. આ આવી વાત આ તમારા પ્રેમની તમારો પવિત્ર પ્રેમ અને હું તો તમને અહીંયાથી સેલ્યુટ કરું છું કે નહીં, તમારા જેવા આ દુનિયામાં માણસો હોવા જોઈએ. અને જેમ સાચો પ્રેમ એ કહેવાય કે કોઈની ખુશી માટે આપણે એની પાસેથી નીકળી જવું, એ સાચો પ્રેમ. બરોબર છે. બરાબર. એટલે તમને ના જ દેવો પડે, તમને સેલ્યુટ કરવા પડે. અને આ મેસેજ આપણે એટલા માટે રજૂ કરવો છે કે આવા તો ભારતભરમાં ઘણી બધી જગ્યાએ હશે અને આપણો આ એક ઓડિયો સાંભળી અને એક વ્યક્તિ અગર જો સારી રીતે વિચાર કરે અને કોઈનું ઘર બચી જાય તો એ આપણા માટે